शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તત્વબોધ એ ગ્રંથ આપણે આ શિબિર માટે પસંદ કર્યો છે. ઘણા લોકોનો પ્રશ્ન છે, સમજો તત્વબોધ કઈ કરવાની વસ્તુ છે. અત્યંત એકદમ પ્રાથમિક ગ્રંથ છે, એટલે બાળપોથી જેવો ગ્રંથ છે. હવે આપણે તો પીએચડી આપણે કેટલાક કરીએ છીએ, કેટલાક ગ્રેજ્યુએટ સ્કૂલમાં છીએ, કેટલાક કોલેજમાં છે, કેટલાક હાઈસ્કૂલમાં છે, એટલે આ બાળપોથી પછી શરૂ કરવાની. એવું છે ને કે દરેક ગ્રંથમાં બધું જ હોય છે. એને કારણે જેવું શ્રોતાગણ એવું ગ્રંથનું વિવરણ એ હોવાને કારણે આ ગ્રંથનું કેવું વિવરણ થાય છે શ્રોતાગણ નક્કી કરશે. એટલે તત્વબોધ ભણીએ કે બ્રહ્મસૂત્ર ભણીએ વસ્તુ એક જ થવાની છે. અને એટલા માટે એવું ના માનવું કે આપણને માત્ર બધી પ્રાથમિક વસ્તુઓ શીખવા મળશે. બધું જ શીખવા મળશે. જે પ્રાથમિક છે એમને તો મળશે જ, પણ જે બધા વિદ્વાનો છે એમને કંઈ ને કંઈ પ્રાપ્ત થશે એવું માનું છું. તો તત્વબોધ એટલે જ્ઞાન, તત્વનું જ્ઞાન. તત્વબોધ એટલે તત્વનું જ્ઞાન એ આ ગ્રંથનો વિષય છે. તત્વ તસ્ય ભાવ તત્વમ. તત્વનો ભાવ એ તત્વની સ્થિતિ, તત્વનું સ્વરૂપ એટલે તત્વ. આ તત્ એટલે શંકરાચાર્ય મહારાજ કે તત્ એટલે બ્રહ્મ.
આ તત્વ બ્રહ્મનું નામ છે. ઓમ તત્સદ નિર્દેશ બ્રહ્મણ ત્રિવિધ સ્મૃત. ભગવદ્ ગીતામાં ભગવાન કે ઓમ તત્સત એવા બ્રહ્મના 3 નામ છે. બ્રાહ્મણાસ્તે યજ્ઞાસ્ય વેદાસ્ય વિહિતા પુરા. તો બ્રાહ્મણો, વેદ, બ્રાહ્મણ એટલે બ્રહ્મ દેવતાઓ, વેદો, યજ્ઞ, આ બધી પવિત્રમાં પવિત્ર વસ્તુઓ છે એના સર્જનનો પ્રારંભ થયો ઓમ તત્સત એ પ્રકારે ભગવાનના નામ છે. માટે અત્યંત પવિત્ર નામ છે, ભગવાન નામ છે. એટલે તત એ ભગવાનનું નામ છે, બ્રહ્મનું નામ છે ઓમ. તેવી રીતે તત અને તેવી રીતે સત. તસ્ય ભાવ તત્વમ, એ તત્વનો ભાવ, એ તત્વનું સ્વરૂપ એટલે તત્વ. એટલે બ્રહ્મ, આ બ્રહ્મનું સ્વરૂપ એટલે તત્વ. આમ તત્વબોધ એટલે બ્રહ્મના આત્માના સ્વરૂપનો બોધ. આમ તો આપણે તત્વ એટલે જાણીએ, તત્વ એટલે કોઈ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ એને પણ તત્વ કહેવાય. આમ આપણું પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે, આપણા આ જગત છે એનું વાસ્તવિક સ્વરૂપ છે, ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ છે, આ બધાને તત્વ કહેવાય. આનો બોધ તત્વનો બોધ. આમ આ તત્વનો બોધ, સત્યનો બોધ, પરમાત્માનો બોધ, બ્રહ્મનો બોધ કે આત્માનો બોધ એ આ ગ્રંથોનો વિષય છે. એટલે પરમાત્મા ગ્રંથોનો વિષય છે, આત્મા ગ્રંથોનો વિષય છે. આ બોધની શું જરૂર છે? આ માત્ર કોઈ બૌદ્ધિક જ્ઞાન છે કે આપણા જીવન માટે આવશ્યક વસ્તુ છે? તત્વબોધ જીવન માટે અત્યંત આવશ્યક છે. કારણ કે એ બોધ ન હોવાને કારણે જ આપણા જીવનમાં જે કંઈ દુઃખ છે, શોક છે, વિષાદ છે, એ બધાનું કારણ આ તત્વનું જ્ઞાન નથી. એટલા માટે આ તત્વના અજ્ઞાનને કારણે, તત્વના વિપરીત જ્ઞાનને કારણે, તત્વના ખોટું જ્ઞાન કે વિપરીત જ્ઞાન, એના વિશે ભૂલ ભરેલું જ્ઞાન, તેને શાસ્ત્રમાં ભ્રમ કહો, ભૂલ ભરેલું જ્ઞાન કહો, વિપરીત જ્ઞાન કહો. વાસ્તવમાં એ તત્વના ભૂલ ભરેલા જ્ઞાનને કારણે, વિપરીત જ્ઞાનને કારણે, ભ્રમને કારણે આપણા જીવનમાં બધા જ દુઃખ છે, બધા શોક છે. એનો અર્થ એ થયો કે માનવીના જીવનમાં દુઃખને હોવાનું કોઈ કારણ જ નથી. ખરેખર આપણે દુઃખી ન હોવા જોઈએ. આપણે તો આનંદ સ્વરૂપ છે, બધા આનંદમાં જવા જોઈએ. અને જો જયારે બધા લોકો બિચારા મોડા ચડેલા ઉતરેલા બહુ દુઃખી બધા હોય છે. એટલે આશ્ચર્યની વાત છે કે આનંદ સ્વરૂપ દુઃખી છે બિચારો. આજે અમૃત સ્વરૂપ છે, જાણે મર્ત્ય છે, મૃત્યુના અધીન છે, આનંદ સ્વરૂપ દુઃખી છે, જ્ઞાન સ્વરૂપ અજ્ઞાની છે. આ રીતે આપણા જીવનમાં અત્યંત વિપરીત વિચારો કે વિપરીત ખ્યાલ આ બધા પ્રવર્તમાન છે. આપણું જીવન બધું આ વિપરીત ખ્યાલ પર રચાયેલું છે, ખોટા ખ્યાલ પર રચાયેલું છે. પોતાના વિશેના જ ખોટા ખ્યાલ, આ હું વિશેના જ ખોટા ખ્યાલ, વિપરીત ખ્યાલ, એના પર આપણું જીવન રચાયેલું છે. આમ પોતાના વિશેના વિપરીત ખ્યાલ, જગત વિશેના વિપરીત ખ્યાલ, ઈશ્વર વિશેના વિપરીત ખ્યાલ, આ પ્રકારના વિપરીત ખ્યાલો, ખોટા ખ્યાલો, ગેરસમજો લઈને આપણે જન્મ્યા છીએ. માણસ જન્મ્યો છે બધા પ્રકારની ગેરસમજ લઈને જન્મ્યો છે. સૌથી પહેલી ગેરસમજ કોના વિશે છે? પોતાના જ વિશે છે, મારા જ વિશે છે. ટૂંકમાં હું વિશે જે કઈ સમજો ધરાવું છું એ બધી ગેરસમજ છે. એને કારણે આ જગત વિશે જે કઈ સમજ ધરાવું છું એ પણ ગેરસમજ છે. અને ઈશ્વર વિશે જે કઈ સમજ ધરાવે એ પણ ગેરસમજ છે. આમ આપણું સમગ્ર જીવન આ બધી ગેરસમજો પર જ રચાયેલું. તો વિચાર કરો, પછી ઇમારત ક્યાં સુધી ટકે? જેના પાયામાં રેતી જ હોય એ ઇમારત ક્યાં પેલી કડાડભૂસ થઈ ને, અમદાવાદ ને કડાડભૂસ એ તો થઈ ને, કેટલા લોકોને કડાડભૂસ કર્યા પાછા. આમ આપણા જીવનની ઇમારતનો પાયો છે ને, એ પાયો જ બધો માટીનો છે, કાચો છે, ખોટો છે. એટલા માટે આપણે જાત જાતની ઇમારતો રચીએ છીએ ખરા, બધી કડડભૂસ થયા કરે છે. દુઃખ ક્યારે થાય? આપણે રચેલી ઇમારત જે છે એ કડડભૂસ થઈ જાય, તૂટી જાય ત્યારે દુઃખ થાય.
અને આપણો આવો જ અનુભવ છે. કશી વસ્તુ બરોબર થતી જ નથી. આપણે ઈચ્છીએ છે થતું જ નથી. આપણે નથી ઈચ્છતા એ થઈને જ રહે છે. ઈચ્છીએ છે થતું નથી. વારંવાર આ પ્રકારના અનુભવ થયા કરે છે. અંતેથી ઘણી નિરાશા મનુષ્યના જીવનમાં વ્યાપેલી છે. માણસ બિચારો નિરાશ છે. ગમે તેને પૂછો ને, અંદરથી પૂછો. બહારથી બધા તો સામાન્ય રીતે ચહેરા પર એક સ્મિત રાખે. એ હિન્દુસ્તાનમાં તો એવી પ્રથા નથી, એટલે બધા તો ચહેરા પર જ ખબર પડી કે અંદર શું છે. કદાચ વિદેશમાં ખબર ના પડે. ત્યાં લોકોને એ પ્રકારે કેળવણી આપવામાં આવે કે ભાઈ ચહેરા પર તો એક અડધા ઇંચનું સ્મિત રાખવું જોઈએ, એટલે અંદર શું છે ખબર ના પડે. આમ બહારનો એક અંચળો ઓઢેલો હોય, જેને અંગ્રેજીમાં કહે બરોબર ફસાડ અંચળો. બધા આ પ્રકારનો એક અંચળો ઓઢીને ફરતા હોય છે. બહાર કંઈક જુદું અને અંદર કશુંક જુદું. એટલે ટૂંકમાં અંદરથી બિચારો માનવી બહુ દુઃખી છે, વિષાદગ્રસ્ત છે, શોકગ્રસ્ત છે, અને એનું કોઈ કારણ જ નથી. અશોચાન અન્વશોચસ્ત્વમ. ભગવાન કે અર્જુન, જીવનમાં શોક માટે કોઈ કારણ જ નથી. કેમ કારણ નથી? કારણ કે આત્મા જ આનંદ સ્વરૂપ છે. અંતેથી આત્માનું જેને વાસ્તવિક જ્ઞાન છે તો આત્મની આત્મના તુષ્ટ સ્વયં પોતાને સંતુષ્ટ છે. તું સંતોષ સ્વરૂપ છે. બધા પ્રકારનું દુઃખ અસંતોષમાં જન્મે છે, પણ તું સંતોષ સ્વરૂપ છે. તને અસંતોષ કેવો હોઈ શકે? આમ સૂર્યમાં કોઈ અંધકાર હોય ખરો? ના, કારણ કે સૂર્ય અંધકારનો વિરોધી છે. તેમાં આત્મા એટલે હું કેવો છું? સંતોષ સ્વરૂપ. અને છતાં મને મારાથી જ અસંતોષ છે. આ રીતે દરેક મનુષ્ય પોતાનાથી જ અસંતોષની લાગણીથી પીડાઈ રહ્યો છે. અને બધા શોકનું, દુઃખનું, વિષાદનું કારણ એક જ છે, પોતાના વિશ્વનો અસંતોષ, આત્મા વિશ્વનો અસંતોષ. અને માટે દરેક મનુષ્ય એક જ વસ્તુની ખોજમાં છે. શેની ખોજમાં છે? તો કે સંતુષ્ટ આત્માની ખોજમાં છે. બધા આપણે એકમાત્ર આત્મસંતોષ જ ઈચ્છીએ છીએ, બીજું કોઈ કશું ઈચ્છતું નથી. ભલે આમ તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ જાતના પુરુષાર્થ કહેવાય, ભલે, પણ ખરેખર તો મનુષ્ય એક જ વસ્તુ ઈચ્છે છે, અને તે છે આ આત્મસંતોષ. સ્વામીની ભાષામાં કહીએ તો everybody is in search of the pleased self. pleased self, સંતુષ્ટ આત્મા. બસ હું એક જ વસ્તુ ઈચ્છું છું, સુખી આત્મા, સંતુષ્ટ આત્મા, આત્મસંતોષ. ટૂંકમાં હું મારાથી સંતોષ ઈચ્છું છું. પણ દુનિયામાં સૌથી વધારે અસંતોષ આપનાર વસ્તુ તો હું જ છે. જ્યારે હું મારા તરફ નજર કરું ત્યારે મને ક્યારેય પણ સંતોષ થયો હોતો જ નથી. મને સંતોષ ક્યારે થાય મારાથી? જ્યારે મારામાં કોઈ પ્રકારનું ઉણપના હોય. જ્યારે નજર કરો મારી તરફ તરત ઉણપ જ દેખાય છે, એટલે સંતોષ જન્મે છે. મને સંતોષ ક્યારે હોય? જ્યારે હું બધું જાણતો હોય, કશું ના જાણતો ના બને, પણ હું જયારે નજર કરું મારી તરફ ત્યારે 1000 વસ્તુ જાણતો નથી. હું નથી જાણતો હોય, જાણું છે, એને કદાચ કેટલું વધારે છે. મને સંતોષ ક્યારે થાય? હું જયારે ધારું એ કરી શકું. વારંવાર શું બને છે? ધાર્યું થતું જ નથી, નહીં ધારેલું થાય છે. મને સંતોષ ક્યારે થાય? હંમેશા હું પ્રામાણિક હોઉં ત્યારે, પણ વારંવાર અપ્રામાણિક બની જાઉં છું. મને ક્યારે સંતોષ? હંમેશા હું સત્ય બોલું ત્યારે, વારંવાર હું ખોટું બોલી જાઉં છું. મને સંતોષ ક્યારે થાય? હંમેશા મારામાં દયા હોય, કરુણા હોય, પ્રેમ હોય, વારંવાર મારામાંથી કઠોરતા પ્રગટ થઈ જાય છે. મને ક્ષમા ગમે, કરુણા ગમે, પણ મને ક્રોધ ના ગમે, વારંવાર ક્રોધ થઈ જાય છે. અથ કેન પ્રયુક્તો એમ પાપમ ચરતિ પુરુષ. કોઈને પાપ કરવું ગમતું નથી આવતું, અને પાપ થઈ જાય છે. અનિચ્છન વિવાર્ષણ્ય બલાદેવ નિયોજિત. હે ભગવાન, અનિચ્છન, કોઈને ગુસ્સો નથી કરવો, કોઈને દ્વેષ નથી કરવો, કોઈને ઈર્ષ્યા ગમતી નથી, કોઈને ગુસ્સો ગમતો નથી, કોઈને દ્વેષ ગમતો નથી, કોઈને ચોરી ગમતી નથી, કોઈને અપ્રામાણિકતા ગમતી. કેમ નથી ગમતી? કે બીજો કરતા આપણે નથી ગમતો એ માણસ. કોઈ ચોર કોઈને ગમે નહીં. માણસ ગમે, ચોર ના ગમે. ચોર અંશ આપણે ના ગમે. માણસ ભલે ગમતો હોય, પણ એનો ચોર અંશ ના ગમે. ચોર કોઈને ના ગમે, અપ્રામાણિક ના ગમે, જુઠ્ઠું બોલનાર ના ગમે, છેતરનાર ના ગમે, ના જ ગમતો. બીજા નથી ગમતા ને, તો આપણે આપણી જાતને ના જ ગમીએ.
એટલે આપણે છેતરીએ, જુઠ્ઠું બોલીએ, અપ્રામાણિક હોઈએ તો આપણી જાતને ન ગમીએ. ટૂંકમાં મારી જાતે ન ગમું એવા હજારો વસ્તુ માનવ છે. કોઈ ક્ષણો એવી જાય જયારે મારી જાતને હું ગમતો હોઉં છું ત્યારે જરાક એક સુખ મળે જન્મે, બાકી તો મોટે ભાગે હું મારી જાતને ગમતો જ નથી. કેવી કરુણ સ્થિતિ છે ને. આપણે જ આપણી જાતને ગમતા નથી, પછી દુનિયાને પૂછ્યું કે ભાઈ તમે મને ગમતો ખરો. હું મારી જાતને પ્રેમ ના કરું એટલે તમે મને પ્રેમ કરો. એટલે પછી જે વસ્તુ હું નથી કરી શકતો એ દુનિયા પાસે માંગુ છું. હું ગમતો નથી માટે ઈચ્છું કે દુનિયા અને હું ગમું. હું મારી જાતનો સ્વીકાર નથી કરતો, હું ઈચ્છું કે દુનિયા મારો સ્વીકાર કરે. અને આ રીતે સતત સ્વીકાર શોધતો હોઉં. બીજા મને સ્વીકારે, બીજા મને પ્રેમ કરે, બીજાને હું ગમું. બસ આ જ બધી મારી પ્રવૃત્તિ. એમાં કેટલી નિષ્ફળતા. કારણ કે હું કોઈને ગમું ક્યારે? એ વ્યક્તિની બધી શરતો પૂરી કરો ત્યારે હું એને ગમું, અને બધી આપણે થતું નથી પાછું. કોઈને આપણે ગમીએ ક્યારે? જયારે આપણનું કહ્યું કરીએ ત્યારે. કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. દુનિયાને ખુશ રહેવા બહુ પ્રયત્ન કરીએ જ છીએ. એમાં આપણે કેટલો શ્રમ અને કેટલી શક્તિઓ જતી રહે. અને તોય પણ આપણે જેટલું ખુશ કરવાનો પ્રયત્ન કરીએ એમ વધારે માંગણી થાય. આપણે જરાક નમીએ તો એ વધારે નમવાનું કે પછી કમર દુખવા માંડે એટલે કે હવે મારથી નહીં થાય. એટલે જે બધા પ્રયત્નો નિરાશા જન્મે. દુઃખ સિવાય હોય શું માનવીને? માનવ જીવનમાં મોટે ભાગે નિરાશા છે. સ્વામી મહારાજ કે દુઃખમ 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 સુખમ, દુઃખમ 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 સુખમ. બસ આટલા બધા દુઃખની પરંપરા છે. એક ક્ષણનું સુખ મળ્યું ના મળ્યું પછી જતું રહે. આવું માનવનું જીવન છે. અને પ્રત્યેક માનવી આ પ્રકારે દુઃખમાંથી મુક્ત થવા માટે સતત વલખી રહ્યો છે, વલખા મારી રહ્યો છે, પ્રયત્ન કરી રહ્યો છે. એક જ વસ્તુ મને જો નથી ગમતી, દુઃખ નથી ગમતું. એટલે દુઃખ નિવૃત્તિ, સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. દુઃખની નિવૃત્તિ માટેનો સતત પ્રયત્ન અને સુખની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન. કેવી સુખની પ્રાપ્તિ? નિરતિશય સુખ પ્રાપ્તિ. ટૂંકમાં મને એવું સુખ જોઈએ જેને વધીને કોઈ સુખ હોય જ નહીં. એવું સુખ જોઈએ જે આવ્યા પછી ક્યારે જાય જ નહીં. આત્યંતિક દુઃખ નિવૃત્તિ. દુઃખ ના જોઈએ એવું થાય કે દુઃખ જાય ને પછી ક્યારે આવે જ નહીં. બસ આવું ઈચ્છું અંદરથી. બસ આજ દરેક માનવી આજ ઈચ્છી રહ્યો છે. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, નિરતિશય સુખ પ્રાપ્તિ. દુઃખની હંમેશ માટે નિવૃત્તિ અને અનંત સુખની હંમેશ માટે પ્રાપ્તિ. આ દરેક માનવીની આ ઝંખના છે. ભલે આપણે જાણીએ કે ના જાણીએ, પરંતુ જાણે કે અજાણે પ્રત્યેક માનવી આ જ ઝંખી રહ્યો છે. અને એને દરેક કર્મની પાછળ જે ઈચ્છા હોય છે, બધી ઈચ્છાની પાછળ આ એક જ ઈચ્છા હોય છે. આમ તો આપણું દરેક કર્મ કોઈ ઈચ્છાથી જ પ્રેરણા થતું હોય છે. ઈચ્છા વગર કર્મ થાય ને, દરેક કર્મની પાછળ પ્રેરણા તો ઈચ્છા હોય છે. એ ઈચ્છાઓ જાતની બધી હોય. આપણે લાગે દરેકને જુદી ઈચ્છા હોય છે અને મારી ઈચ્છાઓ બદલાયા કરે, પરંતુ બધી ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા છે. કઈ ઈચ્છા છે? આત્યંતિક દુઃખ નિવૃત્તિ. દુઃખની હંમેશ માટે નિવૃત્તિ. નિરતિશય સુખ પ્રાપ્તિ. અનંત સુખની, નિરતિશય એટલે જેની ચડિયાતો તો ના હોય એવા સુખની હંમેશ માટે પ્રાપ્તિ. આ ઝંખના લઈને, આ ઈચ્છા લઈને માણસ બિચારો સતત જાતના પ્રયત્ન કરી રહ્યો છે. આ લોકમાં, પરલોકમાં, ધર્મ એટલે અહીંયા તો ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, 1000 વસ્તુ આ લોકમાં, નહીં તો સ્વર્ગમાં. બસ આ જ વસ્તુ છે. એટલે હિન્દુ આપણા ધર્મ સિવાયના બીજા ધર્મો હંમેશા પરલોકમાં સુખનું આ લોકોને પહેલેથી શું કહેવાય એને કોણીએ ગોળ લગાડે છે. બીજા ધર્મો કયો કોણીએ ગોળ લગાડે? તમે પરલોકમાં સુખમાં છે. આ લોક તો જે છે તે છે જ. તો એક કામ કરો, આ લોકમાં એવું કર્મ કરો, આ લોકમાં પીડા ભોગવો, તપશ્ચર્યા કરો, ધુમાડા ખાઓ, જેથી તમને સ્વર્ગમાં સુખમાં છે. જેવું આપણે બધે એવું જ છે ટૂંકમાં. એટલે પરલોકમાં સુખ.
બિચારો અહીંયા થાકી ગયો, એટલે એવી અપેક્ષા રાખે છે કે અહીં પરલોકની અંદર સ્વર્ગમાં આનું કશું નહીં હોય, અને સ્વર્ગની ઈચ્છા રાખે. પણ સ્વર્ગનો એનો ભય જ છે, કારણ કે યથા કર્મ છે તો લોક અક્ષયતે એવામાં મૂત્ર પુણ્ય છે તો લોક અક્ષયતે. જેવી રીતે અહીંયાથી કર્મ કરેલી વસ્તુઓ ક્ષીણ થઈ જાય તેવી રીતે સ્વર્ગમાં પુણ્યથી પ્રાપ્ત કરેલું વસ્તુ પણ ક્ષીણ થઈ જવાનું છે. જે કઈ વસ્તુ પ્રાપ્ત કરી હોય એનો ક્યારેક તો નાશ થવાનો જ છે. જે વસ્તુ આવે ક્યારેક તો જવાની જ છે. કોઈ વસ્તુ હંમેશ માટે, કોઈ સંયોગ હંમેશ માટે ના હોય. સર્વે સંયોગા વિયોગાંતા, આ સંયોગ સર્વે વિયોગમાં પરિણમવાનો જ છે. અંતેથી જે રીતે મનુષ્ય પોતાની મૂળભૂત ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરી રહ્યો છે એ રીત ક્યારે સફળ થાય છે? સફળ થતી જ નથી. જન્મો જન્મથી આ પ્રકારના ઝીંખણા કરી રહ્યો છે, જન્મો જન્મથી આ પ્રકારના પ્રયત્ન કરી રહ્યો છે, નિરાશા ઉપર નિરાશા. એ રીત માણસ પછી જાત જાતના લોકોનો આશ્રય લે, ભગવાનનો આશ્રય લે, દેવતાનો આશ્રય લે, ગુરુનો આશ્રય લે, આનો આશ્રય લે. ચાલો કંઈક થશે આપણું કલ્યાણ, એ કંઈક માથે હાથ ફેરવો છે, એ કંઈક પીછું ફેરવો છે, એ કશું કરશે, એની કૃપા પ્રાપ્ત કંઈક આપણું થઈ જશે. એમાં કેટલી વાર નિરાશા મળતી હોય પાછી. જેનો આશ્રય લે પછી બીજાનો આશ્રય લેતો હોય એવું થતું હોય છે. તેથી આ તો ચક્કર ફરા આપણે આપણી પાસે પાછા આવી જઈએ. મેલ કરો મોચે ના મોચે એવું થઈ જાય પછી. એટલે જે રીતે માનવી જીવન જીવી રહ્યો છે એ રીતે કોઈ પણ રીતે એના મૂળભૂત પ્રશ્નો ઉકેલાવે એવી કોઈ સંભાવના જ નથી. કોઈ સમજતું જ નથી. આ સામાન્ય માણસો ના સમજે, પરંતુ આ દુનિયાને કહેવાતા નેતાઓ સમજતા નથી. આખા દેશનું રાજ્ય કરવાની સત્તા, સ્વતંત્રતા, હક, અધિકાર જેને આપવામાં આવ્યો છે એ લોકો સમજતા નથી. બધા લોકોના મનમાં આ એક જ વસ્તુ દ્રઢ થઈ ગઈ છે કે માનવીની ઈચ્છા પ્રમાણે આપો, ઈચ્છા પૂરી કરવાથી બસ એ સુખી થઈ જશે, અને માટે એની ઈચ્છા પૂરી કરો. એટલે વિજ્ઞાન કહો, ટેકનોલોજી કહો, બધા અર્થશાસ્ત્ર કહો, રાજકારણ, આ એક જ વસ્તુ માટે છે. શેના માટે? એક જ વસ્તુનો પ્રયત્ન કરે, માનવીની ઈચ્છા પૂરી કરો. તમે જુઓ બીજું શું થાય છે. પછી ઔદ્યોગિક ક્રાંતિ હોય, કોઈ પણ જાત જાતની ક્રાંતિઓ ગમે તે હોય, એટલે જો દુનિયા કયા માર્ગે ચાલી રહી છે એમાં, એટલે ટૂંકમાં આખું જગત, સમગ્ર માનવ જાત જે રીતે પોતાના જીવનનું સંચાલન કરી રહ્યું છે, માનવ જાત આખો આ મનુષ્યનો એક જ પ્રશ્ન ઉકેલવા માંગે છે, કેમ એને સુખી કરવો. બીજું કઈ, દરેકની જ ઈચ્છા છે. બધા નેતાઓ એવું જ ઈચ્છે ને. બધા વૈજ્ઞાનિકો કહો, બધા કવિઓ કહો, બધા લેખકો કહો, બધા નેતાઓ, બધા લોકો એક જ વસ્તુ છે, કેમ મનુષ્યને સુખી કરવો. પરંતુ એમના મનમાં આ એક નિશ્ચય થઈ ગયો છે કે માણસ સુખી ક્યારે થાય? એની ઈચ્છા પૂરી કરીએ ત્યારે. એટલે માનવી ઈચ્છા પૂરી ના કરે તો ઈચ્છા વધારે, એના ઈચ્છા જન્માવો એમ કરી એની ઈચ્છાઓ પૂરી કરો. પણ આ કોઈ રીતે આ પ્રયત્ન સફળ થતો નથી, થઈ શકે એમ પણ નથી. કારણ કે માણસે જે જોઈએ છે એ બહાર હોય તો એને મળે ને. તમે જ્યાં હોય ત્યાં જુઓ તો મળે, બાકી ક્યાં મળવાનું હતું? જે વસ્તુ જ્યાં ન હોય ત્યાં જોવા આગળ મળવાની છે. મદ્રાસથી એક ટ્રેનની અંદર આ બે મુસાફરો ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટ અંદર કૂપેમાં આ બે જણ એક સાથે મુસાફર કરી રહ્યા છે. પણ એક જે છે ને એ મદ્રાસનો એક બહુ મોટો ચેટ્ટા, બહુ મોટો ધનવાન માણસ છે. ખૂબ બધા બંડલોના બંડલો, હજાર નોટના બંડલ લઈને દિલ્હી જઈ રહ્યા છે. હશે કે કામ દિલ્હીમાં? સુટકેસો. એની સાથે બીજો એક માણસ જઈ રહ્યો છે, જેને ખબર છે કે આની પાસે શું છે. એ કોણ છે? દિલ્હીનો ઠગ છે. અને કેવી રીતે આ નોટોના બંડલ પડાવવા એની જે ચાલમાં છે. પેલો પણ આનો પણ ગુરુ છે. એટલે આ ટ્રેન તો ચાલી મદ્રાસથી દિલ્હી જવા માટે. બપોર પડી એટલે પેલા પોતાની બ્રીફ કેસ ખોલી. એવી રીતે ખોલી
બાજુમાં જ બેઠા છે. કૂપે એટલે 2 જ જણ હોય, એક ઉપર એક નીચે, પછી તારે સાથે સાથે બેસે. એ આમ ખોલે એટલે પેલા દેખાય નહીં, કારણ પેલાની બ્રીફ કેસનું ઉપરનું પેલું ઢાંકણું છે ને આમ ખોલે, પેલા દેખાય નહીં, એટલે એની પાછા નોટાના બંડલની ગણતરી કરે. પેલાની આંખો તો ચોરની આંખો કેવી હોય, એ જોઈ ગયો કે હા આ બંડલ ગણી રહ્યો છે. ખબર પડી કે આ બધા નોટોના બંડલ ક્યાં છે, આ મોટી જાડી પાડી બ્રીફ કેસમાં છે. બસ આજે રાત્રે વાત, રાત પડી સુઈ ગયા. જમ્યા બંને, મોં ધોવા ગયા, કપડા બદલ્યા, બાથરૂમમાં આવીને એક પછી આવીને સુઈ ગયા. પેલો ચોર ઉપર છે, આ નીચે છે, લાઈટ બંધ થઈ ગઈ, ખાલી પેલી ભૂરી એક લાઈટ ચાલતી હોય, બાકી બધું અંધારું થઈ જાય. થોડીક જ વાર થઈ અને પેલો શેઠ જે નીચે સૂતો છે નસકોરા બોલવા માંડ્યા. આટલી બધા પૈસા સાથે લઈ જાય તો એ ચિંતા જ નથી, એને નસકોરા બોલવા માંડ્યા તો પેલા ખબર કે બરાબર ભરઊંઘમાં છે. પેલો ધીમે નીચે આવ્યો અને બ્રીફ કેસ, આમ તો બ્રીફ કેસ લઈને જતો પણ એને હલકી કેમ ખોલ્યું તો અંદર કશું નીકળ્યું જ નહીં. કે બંડલ ક્યાં ગયો? એને પછી એનો સામાન બધે એક પછી એક બધી બેગો જોવા માંડી, બધી ચાવીઓથી કઈ મળ્યું નહીં. નિરાશ થઈ ગયો, સુઈ ગયો. બીજો દિવસ થયો, વળી બપોર પડી, વળી પેલા બ્રીફ કેસ ખોલી, વળી પાછા બંડલ ગણવા મળ્યા. એટલે અરે આ તો મેં બધું જોયું હતું ગઈકાલે, મને કેમ ના આવડે? ચાલો એવું લાગે છે કે માણસ પોતાની અંદર છુપાવી રાખતો હશે. બીજી રાત પડી એવી જ રીતે પેલા નસકોરા બોલવા મળ્યા. પછી પેલો નીચે ઉતર્યો. આજે એને પેલો સામાન તો જોઈ લીધો પણ કઈ મળ્યું નહીં. એટલે આજે પછી આના બધા તકિયા નીચે જોયું, નાની નીચે જોયું, આમ જોયું, ચારે બાજુ જોયું, કશે મળે છે ને. ખૂબ નિરાશ થઈ. બસ આવી જ નિરાશ છે જીવનની અંદર, પણ બહુ આવી જ નિરાશ. જોઈએ છે મળતું, જ્યાં જોઈએ છે નથી દેખાતું નથી આપણને. નિરાશ થઈને ઉપર સુઈ ગયો. બસ હવે તો દિલ્હી આવવાનો સમય થયો. સવારે ચા બા પીધી, નાસ્તો કરીને બેઠા છે. વળી પેલા બ્રીફ કેસ ખોલી, પાછો બંડલ ગણવા માંડ્યો. તેનાથી રહેવાયું નહીં. કે જો હું તમે જાહેર કરી દઉં હું કોણ છું, હું તો દિલ્હીનો પ્રસિદ્ધ ઠગ છું. શું વાત કરે છે? હા તો ચિંતા ના કરશો, પણ મારે એક વસ્તુ કહેવી પડે, તમે મારા પણ ગુરુ છો. કે છે મારે તમારી નોટો જોઈતી નથી, તમારે એક વસ્તુ જાણવી છે. શું મને એક ઉપદેશ કરો કે રાત્રે તમે ક્યાં છુપાવો છો? કેમ કે બ્રીફ કેસમાં જ નથી, કે છે બ્રીફ કેસમાં નથી, તમારા સામાનમાં નથી. તને ક્યાંથી ખબર? બધું મેં જોયું છે. તમે સાથે લઈને સૂતા નથી, ક્યાં મૂકો છો? આ રહસ્ય મારે જાણવું છે. સારું છે પેલા પૈસા ના પડે તો કે ભાઈ લાખ રૂપિયા આપતો કહું રહસ્ય, બિઝનેસમેન છે ને. બિચારો થોડોક દયા આવે એના પર. ક્યાં મૂકો છો? તો તારા તકિયા નીચે. બધે એને કહ્યું તો કલ્પના જ ના આવે ને કે હું જે શોધી રહ્યો છે મારા તકિયા નીચે હોય, કલ્પના જ ના આવે. તે માનવી બધે શોધે, બ્રીફ કેસમાં શોધે, સૂટ કેસમાં શોધે, આમાં શોધે, બિસ્તરામાં શોધે, એની અંદર દુનિયા બધે શોધે. પૃથ્વીના ધર્મમાં, અર્થમાં, કામમાં, ધનમાં, સંપત્તિમાં, સત્તા, પ્રતિષ્ઠામાં, પરિવારમાં, રાજકારણમાં જાત જાતની રીતે શોધે. સ્વર્ગમાં જાય, પૃથ્વી પર શોધે, સ્વર્ગમાં જાય, બધી જગ્યાએ જાય. ચારે બાજુ ખાખા ખોળા કરે છે. શેના માટે? આત્યંતિક દુઃખ. પેલું શું જોઈએ છે? પેલું બંડલ જોઈએ. શેનું બંડલ? સુખનું બંડલ. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, નિરતિશય સુખ પ્રાપ્તિ. દુઃખની હંમેશ માટે નિવૃત્તિ અને અનંત સુખની હંમેશ માટે પ્રાપ્તિ. ક્યાં મળતું નથી? બધે જોયે વળ્યા, પછતા જ્યાં છે ત્યાં જોતું નથી. એને કોઈ દિવસ સફળતા મળે જ નહીં ને. પેલા ચોરને કોઈ દિવસ સફળતા મળે જ નહીં, કારણ કે એ માને છે ત્યાં નથી, એને છે ત્યાં જોતો નથી. તેવી રીતે માનવીના મનમાં પણ આ પ્રકારનો નિશ્ચય થઈ ગયો છે કે મને જે જોઈએ છે તો ધનમાં, સંપત્તિમાં, સત્તામાં, પ્રતિષ્ઠામાં, સ્વર્ગમાં છે, અને ત્યાં બધે ખાખા ખોળા કરે છે. એ છે ક્યાં? વાસ્તવમાં એના પોતાનામાં છે. તકિયા નીચે એટલે શું? એથી નજીક. વાસ્તવમાં એ તો પોતાનું સ્વરૂપ જ છે. ટૂંકમાં આત્યંતિક દુઃખ નિવૃત્તિ આત્માનું સ્વરૂપ છે, જે દુઃખનો સ્પર્શ પણ નથી.
નિરતિશય સુખ પ્રાપ્તિ આત્માનું સ્વરૂપ જ છે નિરતિશય સુખ, અનંત સુખ. હવે આત્માનો સ્વભાવ છે, પણ ત્યાં કોઈ દડો શોધે જ કેવી રીતે? એને તો મનમાં નિશ્ચય થઈ ગયો છે કે હું તો દુઃખી છું. કોઈક રીતે આ માણસના મનમાં નિશ્ચય થયેલો કે હું તો દુઃખી છું, હું તો અધૂરો છું, ઊણો છું, આમ ઇનેડિક્વેટ, હું કેવો છું? ઊણો છું, અધૂરો છું, અપર્યાપ્ત છું. આમ આ બધી શોધખોળો પોતાના વિશેના આ વિપરીત ખ્યાલમાંથી કે ભૂલ ભરેલી સમજમાંથી જન્મેલી છે. આમ આપણે બધા એક સમજ લઈને જન્મ્યા છે કે હું કેવો છું? હું તો અધૂરો છું, ઊણો છું, મારે પૂર્ણ થવાનું છે. હું તો દુઃખી છું, મારે સુખી થવાનું છે. આમ કોઈક રીતે પોતાના પર દુઃખીપણાનો આરોપ થાય છે. એને કારણે આ દુનિયાના પદાર્થો પર સુખના સાધનનો આરોપ થાય. તેથી મને સુખ ક્યાં દેખાય છે? દુનિયામાં દેખાય. જે નથી ત્યાં દેખાય છે. ટૂંકમાં જે સુખ છે ત્યાં દુઃખ દેખાય છે, જે સુખ નથી ત્યાં સુખ દેખાય છે. બસ હવે ચક્કર માર્યા કરો. આટલું કરીને ભગવાને મોકલ્યા છે. હવે લઈને આપણે જન્મ્યા છે, એમાં કોઈ બીજો કઈ એમાં કોઈ પ્રયત્ન નથી. સ્વામી મહારાજ કે એક વસ્તુ માટે પ્રયત્ન કરવાની જરૂર છે, અજ્ઞાન માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. આનામાં જ અજ્ઞાન. અજ્ઞાનનું સ્વરૂપ શું છે? હું અધૂરો છું, ઊણો છું, અપૂર્ણ છું, મર્ત્ય છું, અજ્ઞાની છું, દુઃખી છું. અને બીજું અજ્ઞાન કયું? આ જગતના પદાર્થોમાં સુખ છે, શાંતિ છે. કદાચ પૃથ્વી પર નહીં તો સ્વર્ગમાં હશે. આ રીતની અભિજાતની પોતાના વિશે અને જગત વિશેની ગેરસમજને કારણે આ બિચારો વલખા માર્યા જ કરે. જેવી રીતે આંખે પાટા બાંધીને આપણે છોડવામાં આવે, ક્લબ માટલું તોડો, આંખે પાટા બાંધીને ગોળ ગોળ ફેરવવામાં આવે એટલે આપણે દિશાનો ભ્રમ થઈ જાય. માટલું ત્યાં હોય એનું દોડું પેલી બાજુ, હવામાં વિજાજ કરવું. તેવી રીતે માનવી હવામાં વિજાજ કરે છે. એટલે વેદાંત શાસ્ત્ર બધા લોકો આ જ વસ્તુ આ જ ઉકેલવા ઈચ્છે છે. બધા દાર્શનિકો મનુષ્યને આ એનો મૂળભૂત પ્રશ્ન ઉકેલવા જ ઈચ્છે, બધા લોકો. પછી સાંખ્ય હોય, યોગી હોય, નૈયાયિક હોય, વૈશેષિક હોય, મીમાંસક હોય, બૌદ્ધ હોય, જૈન હોય, ક્રિશ્ચન હોય, જે કંઈ હોય એ બધા એક જ વસ્તુ છે. કેવી રીતે મનુષ્યને દુઃખથી મુક્ત કરવો, સુખમાં પ્રતિષ્ઠિત કરવો. એક વેદાંત શાસ્ત્ર જાણે છે કે કેમ કરું, બાકી બીજા બધા લોકો આપણે રવાડે ચડાવે છે. બીજા શું કહે છે? સ્વર્ગમાં દઈશ તો આ તારું કામ પતી જશે, બસ ત્યાં જા. તેથી આ શું છે? આપણા સ્વામી અનવેરિફાયેબલ બિલીફ. બિલીફ એટલે વિશ્વાસ, શ્રદ્ધા. શ્રદ્ધા પર તમે પેરેડાઇઝમાં જશો, બસ તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે, તમે હંમેશ માટે સુખી થઈ જશો. કોને ખબર? અમે કહીએ છીએ ને માટે તમારે માની લેવાનું. ટૂંકમાં અમે કહીએ એટલે પર વિશ્વાસ કરો. આપણે ખાતરી ના કરી શકીએ. અહીં જઈને જોઈ આવ્યા તો જુદી વાત છે, દેખાડો તો ખરા, ત્યાં લઈ ના જવાય, આ શરીર ત્યાં જવાય નહીં. અને તેથી કોઈ દિવસ એમનું જે વચન છે ને એની ખાતરી કરી શકીએ જ નહીં. અનવેરિફાયેબલ બિલીફ, એવી જાતની બિલીફ, એવી જાતની માન્યતા કે શ્રદ્ધા જેની ક્યારેક ખાતરી થઈ જ ના શકે. અને આ રીતે બધા જ લોકો જીવન જીવે છે, ધાર્મિક જીવન જેવા રીતે જીવે છે. એટલે ચાલો કેટલા લોકો એમને એમ કે ચાલો ધર્મથી આનો ઉકેલ આવશે, અને તેથી પણ ધર્મ તો એવું જ કરી રહ્યા છે કે સ્વર્ગમાં આનો ઉકેલ આવશે વગેરે. અને ત્યારે વેદાંત શાસ્ત્ર કહે છે તત્વમસી, તે તું છે. વાસ્તવમાં જે નિરતિશય સુખ તું ઈચ્છે છે તે વાસ્તવમાં તારું જ સ્વરૂપ છે. એનો અર્થ શું થયો? કે તારે ખરેખર કશું કરવાની જરૂર જ નથી. તું જરા જો, તારામાં નજર કર, તારા પોતાનામાં નજર કર. આ વેદાંત શાસ્ત્ર આપણને આપણી તરફ નજર કરતા શીખવાય છે. બાકી દુનિયા બધે કોઈ એટમ અણુમાં નજર કરી રહ્યો છે, કોઈ વળી ખગોળ શાસ્ત્રી હોય ત્યાં નજર કરી રહ્યો છે, કોઈ અર્થશાસ્ત્રી અર્થમાં નજર કરી રહ્યો છે વગેરે. બધા ક્યાં ક્યાંક નજર કરી રહ્યા છે, શોધી રહ્યા છે. શું શોધી રહ્યા છે? આ જ વસ્તુ.
એમ પેલા બધા લોકો શું શોધે? સોય શોધે છે. કોની સોય? પેલા ડોશીમાની. સાંજ પડે ડોશીમાં કંઈક સીવી રહ્યા છે. દોરો પૂરો થઈ ગયો. દોરો પછી પેલામાં સોયની દોરો પરોવાનો છે સોયમાં. એ બિચારીની આંખો કેવી હોય? એમ કરતા કરતા હાથ તો ધ્રુજ તો પડી ગઈ સોય. જડી નહીં. સોય શોધવા લાગ્યા. ઝૂંપડીની બહાર સોય શોધે અને બિચારા બહુ પ્રયત્ન કરે. જો એને બાજુમાંથી કોઈ પસાર થતું હતું કે માજી શું શોધો છો? બેટા મારી સોય પડી ગઈ છે. ક્યાં? ચાલ હું તો મદદ કરું. એમ કરીને બધા લોકો એક પછી એક આ સોયની શોધમાં લાગી ગયા. કોઈ પૂછે નહીં, બસ બધા શોધમાં લાગી જ જાય. પેલો કરે છે માટે હું નહીં કરું. એ તો કોઈ એકાદ 8-10 વર્ષનો બાળક આવ્યો અને માજીને પછી બેટા માં શું શોધો છો? બેટા સોય શોધું છું. લાવ હું મદદ કરું. ક્યાં પડી ગઈ છે? એટલે અંદર આ ઝૂંપડીમાં પડી ગઈ. તો બહાર કેમ શોધો છો? પણ અહીંયા લાઈટ છે ને એટલે પણ અહીં શોધો છો. બધા લોકો શોધે, એક નહીં. કોઈ પછી પૂછે જ નહીં કે કેમ. પેલા કરે માટે ગતાનુગતિ કો લોક હે અને પેલા ઘેટું બીજા ઘેટાની પાછળ ચાલે. કોઈ વિચાર જ ના કરે. મોટા ભાગના મનુષ્યો કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર જ જીવન જીવે છે. બસ મારા કાકા આમ ગયા, એન્જિનિયર થયા, પછી MBA થયા, પછી આમ ગયા, અમેરિકા ગયા, પેલું કર. બસ એ જ પ્રકાર હું કરું. પેલો બીજો કાકો ચાર્ટર્ડ એકાઉન્ટ હું આ કરું. મામા ફલાણું થાય આ કરું. બસ એક જ વસ્તુ. એટલે ટૂંકમાં ક્યાંય વિચાર તો છે જ નહીં. શેને માટે કરવું છે? પેલા એ કર્યું માટે કરવું, જેથી હું જીવનમાં સફળતા પ્રાપ્ત કરું. પણ સફળતા એટલે શું? એ કોઈને ખબર જ નથી. સફળતા એટલે સ્વામી મારી ઈચ્છા પૂરી થાય. તારી કઈ ઈચ્છા છે? ઈચ્છા પૂરી થાય છે પણ ઈચ્છાની પાછળની ઈચ્છા પૂરી થતી જ નથી. એના માટે ક્યારે ઈચ્છા પૂરી થયો સંતોષ થતો જ નથી. માણસે સફળતા મળતી જ નથી. વેદાંત શાસ્ત્ર કહે છે તું સફળતા સ્વરૂપ છે. સફળતા તારું સ્વરૂપ છે. તત્વમસીનો અર્થ આવે તે તું છે. તું બ્રહ્મ છે એટલે તું ટૂંકમાં સુખ સ્વરૂપ છે. સફળતા તારું સ્વરૂપ છે. તું જે ઈચ્છે છે એ તારું જ સ્વરૂપ છે. માટે તારા તરફ નજર કર. મારા તરફ નજર ક્યારે થાય? બહારથી મારી નજરને સંકેલી લઉં અને ત્યારે મારા તરફ નજર થાય. એટલે આટલું કરવાનું રહે. આપણી નજર દુનિયા તરફ સંકેલી લઈને પોતાના તરફ આપણે એ નજરને આપણી દ્રષ્ટિ છે એ તરફ કરવી પડે. બસ આ પ્રકારનું જ્ઞાન આપનાર વેદાંત શાસ્ત્ર છે. એ જ વસ્તુ આ તત્વબોધ નામનો નાનકડો ગ્રંથ આપે છે. તત્વબોધને પ્રકરણ ગ્રંથ કહે છે. પ્રક્રિયા ગ્રંથ કહો કે પ્રકરણ ગ્રંથ કહો. પ્રક્રિયા ગ્રંથ. પ્રક્રિયા આ બધું સમજાવવાની વેદાંત શાસ્ત્રમાં કેટલીક પ્રક્રિયાઓ છે. પ્રક્રિયા કહો, દૃષ્ટાંત કહો, મોડલ કહો. મોડલ જો હું તમે દૃષ્ટાંત આપું, પ્રક્રિયા કોને કહેવાય? એક આ પ્રતિબિંબ એક પ્રક્રિયા છે. પ્રતિબિંબ તો અરીસામાં આપણું પ્રતિબિંબ પડે ને તો આપણો ચહેરો કેવો દેખાય? અરીસો જેવો દેખાડે તેવો ચહેરો દેખાય. ટૂંકમાં અરીસામાં મારો ચહેરો કેવો દેખાય છે નિર્ણય હું પણ ના કરી શકું અને ચહેરો પણ ના કરી શકે. કોણ નિર્ણય કરે? અરીસો નિર્ણય કરે. અરીસો સપાટ હોય, લીસો હોય, એમાં કોઈ પ્રકારના ડાઘા વગેરે ના હોય તો ચહેરો જેવો છે તેવો દેખાય. પણ અરીસો બહિર્ગોળ હોય તો, અંતર્ગોળ હોય તો ચહેરો જોઈએ તો આ એકદમ આમ ક્યાં તો બહુ લાંબો લાગે, પહોળો લાગે, જાત જાતના બધા વિચિત્ર દેખાય ને આપણો ચહેરો. હવે ધારો કે અરીસામાં જે ચહેરો દેખાય છે એવો જ મારો ચહેરો છે હું માની લઈએ તો હવે પેલો બહિર્ગોળ કાચ આટલો નાનો હોય, 2 ઇંચનો હોય તો આપણો ચહેરો કેટલો દેખાય છે? 2 ઇંચનો દેખાય. હું એની સામે બોલું તો હું 2 ઇંચનો દેખાઉં? ક્યાં તો લાંબા લાકડી જેવો દેખાવ કે પછી એકદમ પહોળો અને ગટ્ટો દેખાવ એવું દેખાય? તમે જોયું છે કોઈ અરીસામાં? બાલવાટિકામાં જાઓ તમે
તો સરસ સરસ અરીસાઓ મૂકેલા છે. ક્યાં તો આપણે કેવા લાંબા તાર જેવા દેખાઈએ કે એકદમ પોળા પોળા જાડા પાડા દેખાઈએ. આપણે કેવા નક્કી કોણ કરે? અરીસો નક્કી કરે. મારું કદ કેટલું હશે? અરીસાના કદ જેટલું. મારી વક્રતા કેવી છે? અરીસાની વક્રતા જેવી. અને શું કહેવાય? પ્રતિબિંબનું દૃષ્ટાંત. આમ જેવી રીતે પ્રતિબિંબ કેવું છે એનો નિર્ણય અરીસાને કારણે થાય. અરીસાને વેદાંત કે ઉપાધિ, તો પ્રતિબિંબ કેવું છે? ઉપાધિનું પક્ષપાતી, અર્થાત ઉપાધિ નક્કી કરે પ્રતિબિંબ કેવું દેખાય. આવું કેમ દેખાતો સ્વામીજી? આપ કહો છો કે પૂર્ણતા મારું સ્વરૂપ છે, તો મને હું આવો નાનક અલ્પ છું, તુચ્છ છું, આ દીનહીન છું, આવું મને કેમ લાગતું હશે? ભલે હું 6 ફૂટ હોઉં, પણ અરીસામાં પેલો 3 ઇંચનો તો મને 3 ઇંચ કેમ દેખાતો? અરીસાનો સ્વભાવ જેવો છે કે 6 ફૂટને માને 3 ઇંચ જેવો દેખાડો. તેવી રીતે આ મારી ઉપાધિનો સ્વભાવ છે, મારા મનનો સ્વભાવ છે કે હું અનંત હોઉં છતાં પણ મને અલ્પ દેખાડવો. અલ્પ દેખાય છે મારે અલ્પ હોય એવો નિયમ નથી. હું 2 ઇંચનો દેખાવ મળે 2 ઇંચનું છે એવો નિયમ તો નથી ને. અરીસો 2 ઇંચનો છે તો હું કેવો દેખાવ? 2 ઇંચ જેવો દેખાવ. જેવો દેખાવ એવો હોય એવો નિયમ નથી. પણ માની લઉં કે જેવો દેખાવ છે તેવો જ છું, તો અનેક પ્રકારની ગ્રંથિઓ મારામાં જન્મે. તેવી રીતે આ મારું મન છે ને એ ઉપાધિ છે, એ મને આવું દેખાડે છે. કઠોપનિષદ કે અંગુષ્ઠ માત્ર પુરુષ, આ પરમાત્મા છે અંગૂઠા જેવડો છે. એટલે ઘણા લોકો એવું કે માને છે કે ઉપનિષદ જ કહે છે કે આત્મા તો અંગૂઠા જેવડો છે. એ કેટલાક આચાર્યોમાં જ આત્મા કેટલો છે? અંગૂઠા જેવડો છે. કેટલાક કે આત્મા અણુ જેવડો છે, કોઈ કે આત્મા આ દેહ જેવડો છે. એમ જાત જાતના બધા ખ્યાલ છે. અંગુષ્ઠ માત્ર. ઉપનિષદ કે આત્મા અંગૂઠા જેવડો છે. કેમ? કારણ કે આ આપણું હૃદય અંગૂઠા જેવડું છે. આપણું હૃદય છે એમાં એક અંગૂઠા જેવડી એવી એક આવી જાતનું એક આકાશ છે, એમાં એક પોલાણ છે અંગૂઠા જેવડું. એ પોલાણમાં આકાશની અંદર આપણું હૃદય એટલે કે આપણું અંતઃકરણ રહેલું છે. એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય અને તેથી આપણને એમ લાગે હું તો અંગૂઠા જેવડો છું, અલ્પ છું. આમ પોતાનું અલ્પતાની જે ભાવના જન્મે છે એ સમજાવવા માટે આપણને આ પ્રતિબિંબનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. અને શું કહેવાય? પ્રક્રિયા. પ્રતિબિંબની પ્રક્રિયા. તો આપણે સમજી શકીએ કે ભાઈ માણસ 6 ફૂટનો અને 2 ઇંચનો દેખાય કેમ? હું પૂર્ણ હોઉં તો અલ્પ દેખાવું કેમ? એટલા જ માટે કે જેમાં જોઉં છું ને એ વસ્તુ અલ્પ હોવાના કારણે હું મારી જાતને અલ્પ ભાસું છું. રજ્જુ સર્પ હોય દોરડું આપણે કેવું દેખાય? સાપ જેવું દેખાય. વસ્તુ છે એને કરતા તદ્દન જુદી જ દેખાય. સાપને જોઈએ એટલે આપણા મનમાં અનેક પ્રકારનો ભય જન્મે. એ ભયનું કોઈ કારણ નથી, કારણ કે દોરડું ક્યારે ભયનું કારણ ના બની શકે, પરંતુ આ દોરડાને સાપ એ માન્યતા કારણ બને છે. આપણા જીવનમાં પણ આ વિપરીત માન્યતાઓ કેવી રીતે અનેક પ્રકારના ભયનું દુઃખનું કારણ બને. આવા દ્રષ્ટાંતો આપીને વેદાંત શાસ્ત્ર આપણા અનુભવો શીખવે છે. અને શું કહેવાય? દ્રષ્ટાંતો, પ્રક્રિયાઓ. તો વેદાંત શાસ્ત્રમાં આવી કેટલી બધી પ્રક્રિયાઓ પ્રસિદ્ધ છે, જે દ્વારા આપણને આચાર્યો કે ગુરુઓ આપણા અનુભવો શીખવાડે, આપણા બોધ આપે. તો આ તત્વબોધ જેવા ગ્રંથ કેવા છે? બધી પ્રક્રિયાઓનો ગ્રંથ છે. કે જો પંચકોશ એક પ્રક્રિયા છે, અવસ્થાત્રય એક પ્રક્રિયા છે, શરીરત્રય એક પ્રક્રિયા છે. બધી પ્રક્રિયાઓ સમજાવનારો ગ્રંથ છે, માટે એને પ્રક્રિયા ગ્રંથ કહેવામાં આવે, પ્રકરણ ગ્રંથ પણ કહેવામાં આવે. વેદાંત શાસ્ત્ર કે શાસ્ત્રનો એક અંશ કે પ્રકરણ લઈને સમજાવવામાં આવ્યું. આવું તત્વબોધ શું છે? પ્રક્રિયા ગ્રંથ છે, પ્રકરણ ગ્રંથ છે, જેનો અભ્યાસ કરવાથી પછી આપણે વેદાંતના બીજા બધા જે જરા વધારે ગંભીર શાસ્ત્રો છે એનો અભ્યાસ કરી શકીએ. અથવા તો તત્વબોધની અંદર જ બધી સામગ્રી આપવામાં આવી છે, જે આપણે પ્રાપ્ત કરીએ તો બધું જ આપણે જ્ઞાન થઈ જાય. તત્વબોધ ખરેખર જોવા જઈએ તો એક આટલો નાનકડો જ સંપૂર્ણ ગ્રંથ છે.
ખરેખર તો આ એક બરોબર ગ્રંથ બરોબર આપણે અભ્યાસ કરીએ ને તો બીજા કશા અભ્યાસની જરૂર જ ના રહે. સ્વામી તમે તો આટલા વર્ષોથી ક્લાસ લે કરો છો, પછી તત્વબોધ શીખવાડે બીજી રીતે, આત્મબોધ, વિવેક ચૂડામણી, દૃગ્દૃશ્ય વિવેકા, છંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, આત્મપુરાણ, જે કહો તે આ બધી વસ્તુમાં એક જ વસ્તુ છે. ફરી ફરીને એક જ વસ્તુ કહેવામાં આવે છે, તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કોઈ છે બ્રહ્મ છે. આ એક જ વસ્તુ કે કરવામાં આવે છે. કંટાળો ના આવે સ્વામીજી? ઘણા લોકો બીજા થાકીને જતા રહે છે. ઘણા લોકો વેદાંતના કેટલાક ક્લાસ ભર્યા પછી કે આ તો આમાં કઈ નવું છે નહીં, એનું ઈચ્છે, ચાલો છોડો. શું તમારા સ્વામીજી આટલા વર્ષો શું શીખવાડો, શું શીખો છો? તમને કે સર્ટિફિકેટ મળે કે નહીં? પરીક્ષાઓ લે છે કે નહીં લેતા? પરીક્ષામાં કે સર્ટિફિકેટ મળ્યું કે ના મળ્યું? આ કેટલા વર્ષનો કોર્સ છે, ક્યારે પૂરું થશે? તો જિંદગીભરનો કોર્સ છે. કે કામ એવું છે ને કે માત્ર માત્ર બુદ્ધિથી જાણવાનું જો હોત સાધન તો જુદી વાત છે. આ તો કેવું છે, જે જાણવાનું છે એ બનવાનું છે. આ એની તકલીફ છે, જે જાણ્યા પછી બનવાનું છે. એમાં આપણે ઘડાવાનું છે જીવનની અંદર. આ શાસ્ત્ર શેના માટે છે? આપણી જાતને ઘડવા માટે, આપણા મનનું નિર્માણ કરવા માટે, આપણે વ્યક્તિત્વનું નિર્માણ પણ કરવાનું છે. તો કેવી રીતે આપણા જીવનનું નિર્માણ કરવું, આપણા જીવનમાં પરિવર્તન લાવવું, દ્રષ્ટિમાં પરિવર્તન લાવવું, સ્વભાવમાં પરિવર્તન લાવવું, કર્મમાં પરિવર્તન લાવવું, ભાવનામાં પરિવર્તન લાવવું, સમગ્ર વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવું, એ પણ આપણને વેદાંત શાસ્ત્ર શીખવાડે છે. અને એમાં તો આખી જિંદગી પૂરી થઈ જાય. એક જિંદગી પૂરી ના થાય. ભગવાન કહે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. અનેક જન્મમાં આવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા આપણે છેવટે પૂર્ણતાને પ્રાપ્ત કરીએ. એટલે આ તો એવું નથી કે આ પહેલી વાર આપણા તત્વો શીખીએ છીએ. આપણને એવું લાગે, ખબર નથી. ભૂતકાળમાં સાંભળ્યો હશે તત્વબોધ, તો બીજો બોધ સાંભળ્યો છે, પણ આની આ વસ્તુ તો આપણે વર્ષોથી જન્મથી કરતા આવ્યા હોઈશું. નહીતર આપણને આની અંદર કોઈ રસ જન્મે નહીં. કશાકનો રસ કેમ જન્મે છે? કારણ કે એ પ્રકારના સંસ્કાર લઈને આપણે આવ્યા છે. કેટલાક લોકો હનુમાનજી જ ગમતા હોય જન્મથી બાળકને, કોઈને શિવજી જ ગમતા હોય, કોઈને કૃષ્ણ ભગવાન જ પ્રેમ કર્યા કરે, જાત જાતનું કેમ એટલે સંસ્કાર લઈને આવ્યા છે. તેવી રીતે આપણે પણ બધા સંસ્કાર લઈને આવ્યા છે. એટલા માટે એટલે એમના મન કે એક જીવન, આ તો જન્મનું કાર્ય છે. એટલે સ્વામીજી આ તો બહુ દુઃખ થયું, તો કેટલા જન્મ થશે? આ છેલ્લો જન્મ છે. બહુ જન્મ પસાર થયા, પણ હવે આ કેવો છે? એ પ્રકારે જ કામ કરવાનું. આપણે તો આ છેલ્લો જન્મ છે, બધું કરી નાખવાનું છે. અત્યારે અક્કલ નહોતી, પણ હવે અક્કલ આવી છે. એટલે હવે સમય બગાડવાનો નથી. હવે જે કરવાનું તે જ કરવાનું. એટલે જેમ જેમ આપણે આ તત્વબોધ શીખીશું તેમ તેમ આપણા જીવન પર એની કેવી અસર છે, કેવી રીતે આ તત્વબોધમાં જે આપણને ઉપદેશ કરવામાં આવે એની મદદથી કેવી રીતે આપણા વ્યક્તિત્વનું ઘડવું, આપણા અંતઃકરણનું નિર્માણ કરવું, વ્યવહારમાં કયા પ્રકારની દ્રષ્ટિ હોવી જોઈએ, કેવા મૂલ્યો હોવા જોઈએ, કેવી ભાવના હોવી જોઈએ, આ બધી વસ્તુ પણ આપણે એની સાથે શીખતા જઈશું. તેથી બહુ જ ઉત્તમ ગ્રંથ, નાનકડો ગ્રંથ છે, એટલું સારું છે એટલે પૂરો થઈ જાય. બૃહદારણ્યક ઉપનિષદ 10 વર્ષ ચાલ્યા જ કરે. એને કરતા આ પૂરું તો થાય, આપણને જે સંતોષ થાય કે આપણે એક આખું ગ્રંથ શીખ્યા. પેલું વિવેક ચૂડામણી તો કેટલાય વર્ષો ચાલે. બધા 581 શ્લોકો ક્યારે પૂરા થાય? 85 ને 1500 શ્લોકો ક્યારે પૂરા થાય? એ દ્રષ્ટિએ આખી 85 એ બધું આમાં આવી જાય. અને એ દ્રષ્ટિએ ભલે આપણે આટલા વર્ષોથી વેદાંતનો અભ્યાસ કરતા હોય, પરંતુ જે અભ્યાસ કર્યો છે ને એ બધાનો એક વિહંગાવલોકન થઈ જાય. સાથે સાથે એક બીજી પણ આનો બીજો એક લાભ છે. એક વ્યાસ પદ્ધતિ છે, બીજી સમાસ પદ્ધતિ છે. સમાસ એટલે વિસ્તાર છે, કે વ્યાસ એટલે સંક્ષેપમાં શીખીએ. તો આ સંક્ષેપ કરવાનો, વિસ્તાર કરવાનો. સંક્ષેપનો વિસ્તાર એટલે જે વિસ્તારથી શીખ્યા છે એ સંક્ષેપમાં શીખ્યા ને એટલે વિસ્તાર છે, એટલે બધી વસ્તુ બરાબર ગોઠવાઈ જાય. આપણે બધી સ્પષ્ટતા પ્રાપ્ત થાય. અંદરથી અત્યાર સુધી ઘણી બધી બહુ બધું શીખ્યા હોઈએ, પણ ઘણી વસ્તુઓ મનમાં જે ગોઠવાતી ના હોય. અંદરથી આવો એક ગ્રંથ શીખીએ નાનકડો, જ્યાં બધી વસ્તુ આવે બધું પાછું બરાબર ગોઠવાઈ જાય મનની અંદર.
આમ આ વેદાંતમાં જે કે આપણે બોધ પ્રાપ્ત કર્યો એની પૂરી સ્પષ્ટતા પ્રાપ્ત થાય. એ પણ એક લાભ છે. આ છે તત્વબોધ. અને વેદાંત પણ કહેવામાં આવે છે. વેદાંત એટલે વેદના અંતમાં જે ગ્રંથ છે ઉપનિષદ એને વેદાંત કહેવામાં આવે છે. એટલે મૂળ અર્થમાં ઉપનિષદ વેદનો કર્મકાંડ વિભાગ અને જ્ઞાનકાંડ વિભાગ. આ જ્ઞાનકાંડને વેદાંત કહેવામાં આવે કે વેદના અંત ભાગમાં રહેલું છે. ઉપનિષદ કહો, જ્ઞાનકાંડ કહો કે વેદાંત કહો. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. તો વેદાંત એટલે ઉપનિષદ જે જ્ઞાન માટેનું પ્રમાણ છે, સાધન છે. અને આપણી ભગવદ્ ગીતા છે પણ આ બધા ઉપનિષદોનો નિચોડ રૂપ છે. માટે એને પણ વેદાંતમાં સમાવેશ થયો. બ્રહ્મસૂત્ર છે એ પણ ઉપનિષદોના તાત્પર્યને સમજાવનાર ન્યાય ગ્રંથ છે. માટે બ્રહ્મસૂત્રનો પણ સમાવેશ થયો. આ ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર આ ત્રણ મળીને વેદાંતની આખી એક શું કહે વેદાંતના આધાર સ્તંભ છે. એને પ્રસ્થાનત્રય કહેવામાં આવે. અનેક બધા ગ્રંથો, સેંકડો ગ્રંથો રચાયેલા વેદાંતના, જે આ બધા ત્રણ પર રચાયેલા છે. આ વેદાંતિક મહાન ઇમારત છે જેના ત્રણ આધાર સ્તંભ છે, ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. એને પ્રસ્થાનત્રય એવું પણ કહેવામાં આવે છે. તો જો આ બધા ગ્રંથોમાં જે છે એ બધી જ વસ્તુ એમ જોવા જઈએ તો આ તત્વબોધમાં પણ છે. એટલા જ માટે આ ગ્રંથ આપણે પ્રારંભિક ગ્રંથ છે જે બીજા બધામાં પ્રવેશ મળી શકે અથવા તો બીજા બધા શીખ્યા છે એ વસ્તુ પણ આપણે આમાં જોઈ શકીએ. તો ચાલો આટલી ભૂમિકા સાથે આપણે હવે આને શરૂ પણ કરીએ. બધા પાસે આવું ફોલ્ડર છે ને, ચાલો એને આપણે મંગળાચરણથી શરૂ કરીએ. આ એક બીજી નાનકડી વસ્તુ પણ છે કે આ ઉપનિષદ જે છે એ ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે હોય છે. કોઈ શિષ્ય હોય, જિજ્ઞાસુ હોય, એ જિજ્ઞાસા લઈને આચાર્ય પાસે જાય અને એના પ્રશ્ન ઉત્તરમાં આચાર્ય ઉપદેશ કરે. એ પ્રકારના ગ્રંથો છે ઉપનિષદો. ભગવદ્ ગીતા પણ એ પ્રકારનો ગ્રંથ છે. તો કૃષ્ણાર્જુન સંવાદ છે. અર્જુનને જે પ્રશ્નો થયા એનો ઉત્તર રૂપમાં ભગવાને ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો. તો એવો જ ગ્રંથ છે, ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે છે. તો ચાલો આપણે એનો પહેલો શ્લોક વાંચીને આજનો આપણો ક્લાસ છે એને પૂરો કરીએ. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોభిધીયતે. જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા, આ જ્ઞાન પ્રદાન કરનારા ગુરુને નમસ્કાર કરીને. ગુરુનું શું નામ છે? વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ. વાસુદેવેન્દ્ર યોગીન્દ્ર એવું નામ છે એવા અમને જ્ઞાન પ્રદાન કરનારા ગુરુજીને નમસ્કાર કરીને. મુમુક્ષુણામ હિતાર્થાય, મુમુક્ષુઓના હિત માટે. તત્વબોધ અભિધીયતે, આ તત્વબોધ નામના ગ્રંથની હું રચના કરું છું. ગ્રંથકાર જે છે એવું કહેવાય છે કે ભગવાન શંકરાચાર્યએ આ એક ગ્રંથ રચેલો છે. તત્વ અનેક ગ્રંથોનો એક તત્વબોધ. તો આ પહેલા જ મંગળાચરણમાં પ્રતિજ્ઞા કરે છે તત્વબોધ અભિધીયતે. આ તત્વબોધની રચના કરવામાં આવે છે મુમુક્ષુણામ હિતાર્થાય, મુમુક્ષુઓના હિત માટે. એ કરતા પહેલા નત્વા, નમસ્કાર કરીને, કોઈને પોતાના ગુરુજીને નમસ્કાર કરીને આ મુમુક્ષ હિત માટે આ ગ્રંથની રચના કરું છું. આ પ્રકારના મંગળાચરણ સાથે આ ગ્રંથનો પ્રારંભ થાય છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। चंचल मन नित राम जपा कर, चंचल मन नित चंचल मन नित राम जपा कर, चंचल मन नित पल पल छिन छिन घड़ी घड़ी निश दिन, पल पल छिन छिन घड़ी घड़ी निश दिन, पल पल छिन छिन घड़ी घड़ी निश दिन, पल पल छिन छिन घड़ी घड़ी निश दिन। राम जपा कर, 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 राम जपा कर। जय जय राम सीताराम, जय जय राम जय जय राम सीताराम, जय जय राम सीताराम। चंचल मन नित राम जपा कर, चंचल मन नित राम जपा कर। प्रात समय की शुभ बेला में, प्रात समय प्रात समय की शुभ बेला में, प्रात समय की शुभ बेला में। संध्या समय की पुलकित रजनी, संध्या समय की पुलकित रजनी, संध्या समय की पुलकित रजनी, संध्या समय की पुलकित रजनी। रोम रोम से निकले तेरे, रोम रोम से निकले तेरे, रोम रोम से निकले तेरे, रोम राम जपा। जय जय राम सीताराम, जय जय राम सीताराम, जय जय राम सीताराम, जय जय राम सीताराम। चंचल मन नित राम जपा कर, चंचल गहरा सागर टूटी नैया, गहरा सागर टूटी नैया, गहरा सागर टूटी नैया, गहरा सागर टूटी नैया। जीवन तरणी राम खिवैया, जीवन तरणी राम खिवैया, जीवन तरणी राम खिवैया, जीवन तरणी राम खिवैया।
पार करेंगे राम जपा कर 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 जय जय राम सीताराम जय जय राम जय जय राम सीताराम जय जय राम सीताराम चंचल मन नित राम जपा कर चंचल मन नित राम जपा कर सार तत्व की खोज किए जा सार सार तत्व की खोज किए जा सार तत्व की खोज किए जा प्रेम सरस रस रोज पिए जा प्रेम सरस प्रेम सरस रस रोज पिए जा प्रेम सरस रस रोज पिए जा पार करेंगे राम जपा कर पार करेंगे राम जपा कर पार करेंगे राम जपा कर पार जय जय राम सीताराम 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 जय जय चंचल मन नित राम जपा कर चंचल